શાસ્ત્ર અનુસાર જે નવી હઠે તાણીએ નીતિ તપ ગચ્છની તે ભલી જાણીએ. શ્રમણ પરંપરા એના વિશે આપણે જ્યારે પણ વાત કરીએ ત્યારે અવશ્યપણે તપગચ્છની વાત કરવી, કેમ કે શ્રમણ પરંપરાનો ઇતિહાસ અને તપગચ્છનો ઇતિહાસ બંનેને એક અંશમાં પણ જુદા પાડી શકાય એમ નથી. તપગચ્છ એક માત્ર એવી પરંપરા છે જે સિદ્ધિ સુધર્મા સ્વામીથી ચાલી આવે છે. હું પોતે તપગચ્છનો શ્રમણ છું માટે આ વાત કરી રહ્યો છું એવું નથી, પણ હકીકત ઐતિહાસિક પ્રમાણોથી પુરવાર થયેલી હકીકત દેખાડે છે કે પ્રભુ વીરની સુધર્મા સ્વામીથી ચાલી આવેલી જે શ્રમણ પરંપરા છે એ મુખ્ય શ્રમણ પરંપરાનો વારસો એ તપગચ્છ પાસે છે. અને એ સિવાય જેટલા પણ ગચ્છો, જેટલા પણ સંપ્રદાયો બધું છે એ બધું જ ક્યારેક ને ક્યારેક આ મૂળ માર્ગમાંથી જ બહાર નીકળેલી બીજી નદીઓ છે. આ એવી ગંગા છે કે એની ગંગોત્રી પ્રભુ વીર છે અને સુધર્મા સ્વામી છે. આ એવી ગંગા છે જે ક્યારેક બહુ મોટા બહોળા પટ પર વહી નીકળી છે અને ક્યારેક એને બહુ ક્ષીણ પ્રવાહ પણ ધારણ કર્યો છે, પણ ક્યારે અટકી નથી, ક્યારે રોકાઈ નથી, ક્યારે એ ભટકી પણ નથી. અટકવું અને ભટકવું બંને આ પ્રવાહના નસીબમાં નથી. શાસ્ત્ર અનુસાર જે નવી હઠે તાણી તપાગચ્છની એક જ નીતિ રહી છે કે જે શાસ્ત્રને અનુસરીને કહેવાઈ રહ્યું છે એમાં ક્યારેય પોતાની જીદ જોડવાની નહીં. આમ જ થવું જોઈએ અને આમ ન જ કરી શકાય એવી જીદ તપાગચ્છે ક્યારેય રાખી નથી. નીતિ તપગચ્છની તે ભલી જાણી તપાગચ્છની એક મૂળભૂત નીતિ છે. ઘણી વખત આપણને ભ્રમ થાય છે કે પ્રભુ વીરના વખતમાં તો તપાગચ્છ હતો નહીં અને આજે છે તે વચમાં ક્યારેક ચાલુ થયો હશે, તો તપાગચ્છને પ્રભુ વીરની પરંપરા કેવી રીતે કહી શકે? આવો પ્રશ્ન થાય છે. તો આજનો આપણો મુખ્ય વિષય એ છે કે તપાગચ્છ એ નામ સુધી પહોંચી આ પરંપરા, એ પરંપરા કેવા કેવા નામોમાંથી પસાર થઈ, કેમ એના નામો બદલાયા અને નામ બદલાવા છતાં એનું સ્વરૂપ, એનું મૂળ સત્વ અને મૂળ તત્વ કેવી રીતે અખંડિત રહ્યું એ આપણે સમજવું છે. સૌથી પહેલા તો પ્રભુએ સ્થાપેલી શ્રમણ પરંપરા એ નિર્ગ્રંથ નામે ઓળખાતી. સુધર્મા સ્વામીના વખતમાં એક જ ગચ્છ હતો, એક જ કુળ હતું, એક જ શાખા હતી, એક જ ગણ હતો, નિર્ગ્રંથ શ્રમણ પરંપરા, જેને નિર્ગ્રંથ ગચ્છ એવા નામથી આજે આપણે ઓળખીએ છીએ. વાસ્તવમાં ગચ્છ શબ્દ પણ જ્યારે વપરાય નહીં, કેમ કે શ્રમણ પરંપરાનું વિભાજન જ નહોતું થયું. પરંતુ 11 ગણધરો અને દરેકનો શિષ્ય પરિવાર, દરેકની દ્વાદશાંગી અલગ, દરેકની સામાચારી અલગ અને સામાચારીમાં મતભેદ પણ ખરા. તમે આજે અમારામાં મતભેદ જુઓ અને પૂછો કે સાહેબ તમે બધા એક કેમ નથી થતા, તો એક તો 11 ગણધરોના શિષ્યો પણ નહોતા, કારણ કે દરેક ગણધરે પોતાના શિષ્યોને જે સામાચારી શીખવાડી એ પોતાની પ્રમાણે હતી. તો અગ્નિભૂતિ ગણધરના શિષ્યો અને વાયુભૂતિ ગણધરના શિષ્યો બંનેમાં કોઈ સામાચારીમાં મતભેદ હોઈ શકે છે અને હતો જ. મતભેદ હતો મનભેદનો, મતભેદ હતો પરસ્પર વિરોધનો, મતભેદ હતો પોતાનો આરાધી લેવાની માન્યતા ચોક્કસ હતી, પોતાના પક્ષે સત્ય છે એવો વિશ્વાસ ચોક્કસ હતો, પણ બીજામાં ખોટું છે એવી વાત નહીં. હું સાચો એ વસ્તુ સાચી છે, પણ મારું સત્ય એ તો જ સાચું કે તું ખોટો પુરવાર થાય એ ન બને. તો આ જે માન્યતાઓ, નહીં વધુ સાચું કહીશ તો આ જે પ્રામાણિકતા, એને વિવિધતામાં પણ એકતાને બરકરાર રાખે. વહેંચાતું ગયું છતાંય અખંડિત રહ્યું. વ્યવસ્થાના ભાગરૂપે ગણો સર્જાયા
કુલો પડ્યા, શાખાઓ થઈ, પણ બધું વ્યવસ્થાનો ભાગ હતો. કેમ કે અંદરથી એક જ પ્રભાવ વહેતો હતો, મારું શાસન, મારો સંઘ, મારી શ્રમણ પરંપરા. બસ આ જે પોતિકાપણાનો ભાવ હતો શાસન માટે, સંઘ માટે, શ્રમણ પરંપરા માટે, એને પરિણામે આ બધું જ એક થઈને ઊભું રહ્યું. પરિસ્થિતિ બદલાય અને જે વ્યવસ્થાનો ભાગ હતો એ વ્યથાનો ભાગ બન્યો. વ્યવસ્થા વ્યથા બની ગઈ. ક્યારે કુલ ગણ શાખા ગચ્છ એ વ્યવસ્થાના ભાગ રૂપે જુદા પડતા હતા. એમાં મતભેદ, કલુષિતતા, સંકુચિતતા, જડતા, અહમ, ઈર્ષ્યા, અદેખાઈ આ બધાએ સ્થાન લીધું અને પરિણામે સંઘ વહેંચાતો નહીં પણ વિખરાતો ગયો. વહેંચાવું એ વ્યવસ્થા છે, વિખરાવું એ વ્યથા છે. સંઘ ટુકડે ટુકડા થતો ગયો, પણ એ ટુકડા ટુકડાની વચ્ચે પણ એક ક્ષીણ રૂપે પણ પ્રવાહ અખંડિત રહ્યો અને અખંડિત પ્રવાહ એ નિર્ગ્રંથ શ્રમણ પરંપરા એ અલગ અલગ નામ પામી અને છેવટે તપાગચ્છ રૂપે મોજૂદ છે. આજે તપાગચ્છ સિવાયની બીજી એક પણ પરંપરા એવો દાવો કરી શકે એમ નથી કે અમે મૂળ માર્ગ છીએ. કેમ કે એ લોકો જ્યારે પણ પોતાનો ઇતિહાસ લખશે, પોતાની પૂર્વજોની પેઢી ગણાવશે, ત્યારે ક્યાંક ને ક્યાંક એમને આ તપાગચ્છની મૂળ પરંપરામાં જોડાવવું પડશે. જ્યાંથી લોકો છૂટા પડ્યા છે ત્યાંથી એમને ભેગા થવું પડશે અત્યારે ઇતિહાસ લખશે તો મૂળ પરંપરા તપાગચ્છની. અને એ તપાગચ્છની મૂળ પરંપરામાં શ્રવણ પરંપરા એ 9 પેઢી સુધી ચાલી. નિર્ગ્રંથ શ્રવણ પરંપરા 9મી પેઢીએ 2 ભાઈઓ, ગુરુ ભાઈઓ એ યુગ પ્રધાન બન્યા, સંઘાચાર્ય બન્યા, આર્ય સુસ્થિત અને આર્ય સુપ્રતિબુદ્ધ. આ બંને ભાઈઓ કાકંદી નગરીના હતા, માટે કાકંદિક તરીકે ઓળખાતા હતા. વ્યાઘ્રાપત્ય એમનું ગોત્ર હતું. પણ આ બંને મુનિઓએ, આચાર્ય ભગવંતોએ શ્રી સંઘના ઉદ્ધાર માટે બીજી કોઈ પણ ભૌતિક અપેક્ષા રાખ્યા વગર, માત્ર સંઘના ઉદ્ધાર માટે, સૂક્ષ્મનું બળ વિકસાવવા માટે, શ્રી સંઘને સૂક્ષ્મની તાકાત આપવા માટે 1 કરોડ વખત સૂરી મંત્રનો જાપ કર્યો. 1 કરોડ વખત સૂરી મંત્રનો જાપ કર્યો. પરિણામ એ આવ્યું કે એમની પરંપરા એ અત્યંત પ્રભાવશાળી, પુણ્યશાળી અને દિવ્ય પ્રભાવથી સંપન્ન બની અને એ પરંપરા એ કોટિક ગણ તરીકે ઓળખાય. અત્યારે કોઈની પણ દીક્ષા થાય તમે સાંભળતા હશો, કોટિક ગણ, વજ્રી શાખા, ચાંદ્રકુળ, તે કોટિક ગણ. શ્રમણ પરંપરાનું જ નામ પડ્યું કોટિક. જે શ્રવણ પરંપરાના મૂળમાં કરોડ વખતનો સૂર્યમંત્રનો જાપ ધરબાયો છે, જેના પ્રભાવના મૂળમાં આવી સાધના ધરબાઈ છે, એ કોટિક ગણ તરીકે ઓળખાતું થયું. અને એ કોટિક ગણ એ આગળ જતા જતા 15મી પાટે આર્ય સમંત ભદ્ર છે. ખાખી ફક્કડ માણસ. નિર્ગ્રંથ પરંપરા એ વનવાસમાં પણ રહેતી હતી, વસ્તી વચ્ચે પણ આવતી હતી. પણ સ્વામી સમંત ભદ્ર એમની પોતાની ફકીરી એટલી જબરજસ્ત, નિર્ગ્રંથતા એટલી પ્રચંડ કે એમને ક્યારે પણ વન છોડીને વસ્તી વચ્ચે આવવાનું પસંદ જ ન કર્યું. વનમાં રહીને સંઘાચાર્ય તરીકે સંઘનું સંચાલન કર્યું. અને એ જે ફકીરી, એ નિર્ગ્રંથતા એ લોકોને એટલી સ્પર્શી ગઈ કે સ્વામી સમંત ભદ્રની પરંપરા એ વનવાસી ગચ્છ તરીકે ઓળખાય છે. બીજા બધા વસ્તીમાં રહેનારા, સ્વામી સમંત ભદ્રની પરંપરા એ વનવાસી ગચ્છ. શ્રમણ પરંપરાનું ત્રીજું નામ પડ્યું નિર્ગ્રંથ ગચ્છ. એમાંથી કોટિક ગણ અને એમાંથી વનવાસી ગચ્છ. આ જે સ્વામી સમંત ભદ્ર હતા એમની જે પરંપરા આગળ ચાલી, આગળ જતા આર્ય વજ્ર, એમાંથી વજ્રી શાખા, એમના પટ્ટધર થયા વજ્રસેન, આર્ય વજ્રસેન. અને આર્ય વજ્રસેન એમને ક્યારેક નાલા સોપારામાં એક જે આપણે કલ્પસૂત્રમાં સાંભળીએ છીએ એવી ચમત્કારિક ઘટનાના પરિણામે 4 સગા ભાઈઓ શિષ્ય તરીકે મળે.
ભાઈઓના નામ હતા નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર. આ ચારે ભાઈઓ એટલા પ્રચંડ પુણ્યશાળી હતા કે ચારે ભાઈઓનો પરિવાર હજારો શ્રમણોનો થયો અને ચારેયના પરિવારમાં છેક સુધી અત્યંત પ્રભાવશાળી વિદ્વાન એવા શ્રમણો થતા રહ્યા. તો એમાં બીજા નંબરના ભાઈ હતા ચંદ્ર. ચારે ભાઈઓમાં સૌથી વધારે પુણ્યશાળી હતા. તો વનવાસી ગચ્છ એ જ આગળ જતા ચાંદ્રકુળ તરીકે ઓળખાયો. ચંદ્ર એના પરથી બન્યું ચાંદ્ર, તો ચાંદ્રકુળ એ તરીકે એ પોતે જન્મ્યો. બંધ કરો, બધાનું ધ્યાન છે. ચાંદ્રકુળ બન્યું અને એ ચાંદ્રકુળના શ્રમણો આચાર્ય ઉદ્યોતન સુરી ભગવાન, એ ઉદ્યોતન સુરી મહારાજ પોતે વિહાર કરતા કરતા વિશાળ શ્રવણ પરિવાર સાથે આબુની તળેટીમાંથી પસાર થઈ રહ્યા. આબુની તળેટીમાં આજે પણ ટેલી કરીને એક ગામ છે. એ ગામની બહાર એક વડલો એટલો મોટો કે એની નીચે 700 ગાડા એક સાથે ઉભા રહી શકે. 700 ગાડા ઉભા રહે એટલો મોટો વડલો. આચાર્ય ભગવંતે વડલાની નીચે સ્થિરતા કરી છે. આચાર્ય ભગવાન રાત્રે સંથારો કર્યો છે વડલાની નીચે અને અચાનક જ પવન આવ્યો અને પવનમાં ઝાડની ડાળી ખસી ગઈ અને ઝાડની ડાળી ખસી અને એમને ઉપર નજર કરી. સહજ રીતે સંથારો કરેલો છે છૂટા છે, ઉપર નજર ગઈ તો એમને જોયું કે મૃગશીર્ષ નક્ષત્ર એની અંદર ગુરુનો ગ્રહ પ્રવેશ કરેલો છે. એમને જોઈ લીધું કે મૃગશીર્ષ નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ આ અત્યંત શુભ ગ્રહ સ્થિતિ છે, શુભ શુકન છે. એમને પોતાનો જે સેંકડોની પણ હજારોનો શિષ્ય પરિવાર સાથે હતો, 1000 કરતા વધારે શ્રમણોનો, નજર કરી અને રાત્રે 8 શ્રમણોને પસંદ કર્યો. 8 શ્રમણો એમને બોલાવ્યા અને બોલાવીને કહ્યું કે આ જે યોગ સધાયો છે, આ યોગમાં જો આચાર્ય પદવી આપવામાં આવે તો જૈન શાસનનો ખૂબ પ્રભાવ વધે એમ છે. ઉદ્યોતન સમાજ 35મી પાટે હતા. પ્રભુ વીરની સુધર્મા સ્વામીની ખૂબ ઉદ્યોત પથરા એવો છે. માટે મારી ભાવના છે કે આવતીકાલે સવારે આ જ વડની નીચે તમને 8ને આચાર્ય પદવી આપે. ભાગ્યશાળી કંકોત્રી તો ન હોય, સમજ્યા? 3 ને 5 દિવસના મહોત્સવો ન હોય, કોઈ બુકિંગ ન હોય, ન સંગીતકારનું, ન એન્કરનું, ન કશું જ, કોઈ જાહો જલાલી નહીં. સંઘમાં કોને બોલાવવાના? મા બાપને પણ બોલાવવા જેટલો વખત નહીં, કશું જ નહીં. પણ આટલી મોટી ખોડે કે આચાર્ય પદવી માટે કમસે કમ વાસક્ષેપ તો જોઈએ. એ લોકો પાસે વાસક્ષેપ પણ નહોતો. નિષ્પરિગ્રહતા એ હદની કે આચાર્ય પદવી આપી શકાય એવો ચપટી વાસક્ષેપ પણ નહીં એમની પાસે. સવારે આચાર્ય ભગવાન એમને શિષ્યોને આજ્ઞા કરી કે આજુબાજુમાં ફરી વળો અને ક્યાંકથી અડાયું છાણું મળે. અડાયું છાણું એટલે ગાય છાણું મૂકે પછી કોઈનો સ્પર્શ ન થયો હોય એને અડાયું છાણું કહેવાય. અડાયું છાણું પવિત્ર કહેવાય. તો કે અડાયું છાણું સહજ રીતે સૂર્યપ્રકાશમાં સુકાઈ ગયું હોય એની રાખ લઈ આવો. અને શિષ્યો આજુબાજુમાં ફરી વળ્યા, અડાયું છાણું મળ્યું, રાખ મળી. અનુજાણ જસુગહો કહી એ રાખ લીધી અને એ રાખથી 8 જણની આચાર્ય પદવી થઈ. એ વડની નીચે એ રાખથી 8 જણની આચાર્ય પદવી થઈ. અને એ જે 8 આચાર્યો એમનો પરિવાર વડની જેમ વધ્યો. અને એમાં પણ જે બીજા નંબરના સર્વદેવ સુરી મહારાજ હતા, એમનું પુણ્ય તો એટલું ખીલ્યું, એટલું વિકસ્યું કે હજારો શ્રમણનો પરિવાર થયો અને સકલ સંઘ એમની આજ્ઞામાં આવ્યો. તો તે દિવસથી ચાંદ્રકુળ એ વડગચ્છ તરીકે ઓળખાતું હતું. કે ભાઈ આ ગચ્છ કયો છે? તો વડની નીચે જે ગચ્છનો જન્મ થયો છે, વડની જેમ જે ગચ્છ ફેલાઈ રહ્યો છે અને વડની જેમ જે અત્યંત પુણ્યશાળી પ્રભાવશાળી ગચ્છ છે એ વડગચ્છ, એવી રીતે આ ગચ્છ ઓળખાતો થયો. તો નિર્ગ્રંથ ગચ્છ, એ પછી થયું કોટિક ગણ, એ પછી થયું
ચાંદ્રકૂટ વનવાસી ગચ્છ, વનવાસી ગચ્છ ચાંદ્રકૂટ, અને ચાંદ્રકૂટ એમાંથી થયો વડગચ્છ. અને આ જ વડગચ્છ એ આગળ વધતા વધતા 44મી પાટે થયા આચાર્ય પ્રવર જગતચંદ્ર સુરી મહારાજ. એમના વખતમાં સકલ શ્રવણ સંઘમાં ખૂબ શિથિલાચાર વ્યાપી ગયો હતો. ચૈત્યવાસ એની શરૂઆત થઈ ચૂકી હતી અને શિથિલાચાર એ હદનો કે આપણે કદાચ આજે એની કલ્પના કરવી પણ અઘરી પડે. એક બાજુ સંવેગી પરંપરા, બીજો શિથિલાચાર એટલો વ્યાપી ગયો. અને પૂજ્ય જગતચંદ્ર સુરી મહારાજ એમને બીડું ઝડપ્યું. ઉપાધ્યાય દેવભદ્ર કરીને એક અન્ય કચ્છના ઉપાધ્યાય જેમને સાથે લીધા અને ક્રિયોદ્ધાર કર્યો. અને એ ક્રિયોદ્ધારમાં બળ ઉમેરાય, ક્રિયોદ્ધાર સશક્ત બને, ક્રિયોદ્ધાર પ્રભાવશાળી બને. એના માટે પોતે નક્કી કર્યું કે જ્યાં સુધી ક્રિયોદ્ધાર પૂરો ન થાય અને જ્યાં સુધી સંવેગી માર્ગ એની પુનઃ પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી મારે આંબિલ કરવાનું. અને એ જગતચંદ્ર સુરી મહારાજ એમને 12 વર્ષ સુધી આંબિલ કર્યા એ ક્રિયોદ્ધારમાં બળ પૂરવામાં. એક તરફ વિદ્વત્તા એટલી વધારે કે મેવાડની રાજસભા ચિત્તોડની, એમાં જ્યારે દિગંબરો સાથેની બીજા વાદીઓ સાથે વાદ થયો ત્યારે પોતે અભેદ્ય રહ્યા, એમને કોઈ હરાવી ન શક્યું. માટે રાજા એમને પદવી આપી હિરલા જગતચંદ્ર સુરી, હિરલા તરીકે ઓળખાતા છે. પણ તપાગત છે એ નામ નહીં હતું, વડગચ્છના જ પોતે ગણાતા હતા. એક વખતની વાત છે, એક્ઝેક્ટ સાલ સાથે કહું તો વિક્રમ સંવત 1285, અને આહડ કરીને નગરી છે અત્યારે પણ રાજસ્થાનમાં, આહડ. એ વખતની આઘાટપુરી. એ આહડ ગામની બહાર નદી કિનારે પોતે આતાપના લેવા ઉભા છે. કલાકો સુધી પોતે તડકામાં ઉભા રહીને આતાપના લે. આતાપના લઈ રહ્યા છે અને મેવાડનો રાણા જૈત્રસિંહ એ પોતે ઘોડે ચડી અને ત્યાં ફરવા માટે નીકળ્યો છે. અહીંયા નદી કિનારે આવ્યો, એને આ ભગવંતને જોયા. કોઈ પરિચય નથી, પરિચય હોય તો અત્યારે સ્મરણ નથી, સ્મરણ હોય તો એના લીધે તો કશું જ નથી. પણ એમને ભગવંતને જોયા અને જોઈને એને થયું કે આ એક કેવું પ્રભાવશાળી વ્યક્તિત્વ છે. તે જાણે નીતરે પોતે ઘોડા પરથી ઉતરી ગયા. જૈત્રસિંહ ભગવંત પાસે ગયા. ભગવંત તો કાયોત્સર્ગમાં હતા, પણ એ નિશાનીઓ જોઈ કે કોઈક આવ્યું છે, સાંભળ્યું, આંખો ખોલી નમોરી અંતાણમ કહીને કાયોત્સર્ગ પાર્યો અને રાજાના મોઢામાંથી પહેલું વાક્ય નીકળ્યું જે લલાટનું તેજ હતું ને બધું જોઈને કે છે તો મહાતપા, તમે તો મહાતપસ્વી દેખાવ છો. અને મહાતપા રાજાએ આપેલું એક બિરુદ કોલ એ આ ગચ્છની ઓળખાણ બની ગઈ કે આ એ ગચ્છ છે કે જે ગચ્છમાં તપ ત્યાં એનું સામ્રાજ્ય છે. અને મહાતપા એ બિરુદ સાથે જોડાઈ અને આ શ્રમણ પરંપરા જે ગઈકાલ સુધી વડગચ્છ તરીકે ઓળખાતી હતી એ ધીમે ધીમે લોક જીભે તપાગચ્છ તરીકે ઓળખાતી હતી. કે આ કઈ પરંપરા છે? તો કે તપાની પરંપરા છે. તપાની એટલે તપસ્વી મહાત્માઓની પરંપરા છે. અને તપાગચ્છ એવું નામ પડ્યું અને આ સુધી એ નામ કહેવાતું આવ્યું છે. તો એકવાર સ્વાધ્યાય કરશો. સુધર્મા સ્વામીની પરંપરાનું નામ શું હતું? નિર્ગ્રંથ ગચ્છ. એ જ પરંપરા જ્યારે સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ આચાર્ય ભગવંતોએ 1 કરોડ વખત સૂર્યમંત્રનો જાપ કર્યો ત્યારે કયા નામે ઓળખાતી થઈ? કોટિક ગણ. એ જ પરંપરા જ્યારે સ્વામી સમંતભદ્ર જે શ્વેતાંબર અને દિગંબર બંને માટે એક સરખા પૂજનીય છે, એ સ્વામી સમંતભદ્ર, એમનું સ્તોત્ર છે દેવાગમ સ્તોત્ર. સ્વામી સમંતભદ્રની એક વાત કરું, દેવાગમ સ્તોત્ર છે એમને રચેલું. દેવાગમ સ્તોત્ર એમાં પહેલા શ્લોકમાં લખ્યું છે કે દેવાગમ નભોયાન ચામરાદિ વિભૂતય માયા વિશ્વપિ દૃશ્યંતે નાતસ્ત્વમસી નો મહાન. આપ્તમીમાંસા પણ આ સ્તોત્રને કહેવાય છે. શરૂઆત જ આ રીતે કરી છે કે દેવો તમારી પાસે આવે, તમે આકાશમાં ચાલો, સુવર્ણ કમળ પર ચાલો અને તમારી બે બાજુ ઇન્દ્રો ચામર નાખે, આ બધામાં અમને કોઈ રસ નથી.
તમારું સમવસ્ત્રણ થાય અને તમારા પ્રાતિહાર્યો હોય ને તમારી આવી રીતે પૂજાઓ થાય અને આવા અતિશયો હોય, આ બધામાં અમને કોઈ રસ નથી. તમારી પાસે કરોડ દેવો આવે, દેવીઓ આવે, કંઈ મતલબ નથી. આ બધું જ કોઈ માણસ એની પાસે જો વૈક્રિય લબ્ધિ હોય, કોઈ માણસ પાસે જાદુગરીની કળા હોય, તો આ બધું જ ઊભું કરી શકાય છે. અને આપણે જાણીએ છીએ કે ભગવાન પાસે આ બધું જેટલું હતું એના કરતાં ગોશાલક પાસે વધારે હતું અને બેટર હતું. કેમ કે ગોશાલક ભગવાન માટે સહજ હતું, દેવોએ આવીને કર્યું, ભગવાને સ્વીકારી લીધું. જ્યારે ગોશાલક પોતે પ્લાન કરીને કરતા હતા, બધું બેટર હતું. તો કે માયાવી જીવો પાસે પણ આ બધું જ હોઈ શકે છે. સમવસ્ત્રણ હોઈ શકે, નવ કમળ હોઈ શકે, અષ્ટ પ્રાતિહાર્યો હોઈ શકે. માયાવી પોતાની માયાથી બધું પેદા કરી શકે. માયાવી એટલે જાદુગર કરી શકે છે. નાતસ્ત્વમસી નો મહાન. આ વસ્તુઓ માટે થઈને અમે તમને મહાન ગણવા તૈયાર નથી. તમે મહાન એટલે છો કેમ કે દુનિયાને જે કળા આવડી એ કળા તમને નથી આવડી, માટે તમે મહાન છો. આખી દુનિયાને જે કળા આવડી એ કળા તમને નહીં આવડી, અને ન આવડી એ તમારી અણસમજ, અણઆવડત એ અમારા માટે પૂજનીય બની ગઈ છે. આપણને થાય કે આવું તો ભગવાનને કેવી રીતે કહે કે દુનિયાને આવડ્યું, તમને ન આવડ્યું, સર્વજ્ઞનો આત્મા. તો ભગવાનને કીધું કે સાહેબ આપની સર્વજ્ઞતા ખરી, પણ સર્વજ્ઞતા આપની થોડીક અધૂરી છે અને માટે જે મધુરી છે. આપની સર્વજ્ઞતામાં આપણને એક વસ્તુ નથી આવડતી કે જે વસ્તુ જેવી હોય એનાથી જુદી રીતે કેવી રીતે દેખાડવી, આપણને નથી આવડતું. આપને શીખવાનું બાકી રહી ગયું કે જે વસ્તુ જેવી હોય એના કરતાં ખોટી રીતે, ઊંધી રીતે કેવી રીતે દેખાડી શકાય, આપને ન આવડ્યું. આપણને એક જ વસ્તુ આવડે કે જે વસ્તુ જેવી છે એવી સાચે સાચી કહી દેવી. અસત્ય બોલી શકાય દુનિયાની સામે, એ કલા આપણને ક્યારેય ન આવડી, અને આપણી અનાવડત એ અમારા માટે પૂજ્ય બની ગઈ. આખી દુનિયાની આવડત છે. આપ સાહેબ જે છે સત્ય જ બોલો છો, અને તમારું સત્ય વચન એ અમારા માટે પૂજનીય બને છે. આ સ્વામી સમંતભદ્ર એમનું જે દેવાગમ સ્તોત્ર છે એના પર દિગંબર આચાર્ય દિગંબર આચાર્ય અકલંક, ભટ્ટ અકલંક દેવ, એને 800 શ્લોકોની વ્યાખ્યા લખી, જે અષ્ટશતી તરીકે ઓળખાય. આ 800 શ્લોકોમાં પણ એટલો ભાવ ભરેલો કે એ 800 શ્લોકો પર બીજા 8000 શ્લોકો લખવામાં આવ્યા એનું વિવેચન કરવા માટે. વિદ્યાનંદ સ્વામીએ લખ્યા, એ અષ્ટસહસ્રી કહેવાય. એ 8000 શ્લોકોથી પણ પૂરું ન થયું તો એના પર એનું વિવરણ કરવા માટે ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ એમને બીજા 8000 શ્લોકો લખ્યા. એ અષ્ટસહસ્રી તાત્પર્ય વિવરણ કહેવાય. અને એનાથી પણ પૂરું ન થયું તો એને સમજાવવા માટે પૂજ્યપાદ નેમિસુરી દાદાના શિષ્ય હતા ગીતાર્થ શિરોમણી ઉદયસુરી દાદા, એમને 1800 પાના ભરીને વિવેચન લખ્યું. ત્યારે જઈ અને આ ગ્રંથ સ્ટેપ બાય સ્ટેપ ચાલતો આવે છે. સ્વામી સમંતભદ્ર એમનાથી વનવાસી ગચ્છાવી, એ પછી આર્ય વજ્રસેનના 4 શિષ્ય નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર, એમાંથી જે ચંદ્ર સૂરી હતા, આર્ય ચંદ્ર, એમનાથી કયું આવ્યું? ચાંદ્રકુળ. એ પછી ઉદ્યોતન સૂરી મહારાજ, એમને વડ નીચે 8 જણને આચાર્ય પદવી આપી, એનાથી થયું વડગચ્છ. અને એ પછી હિરલા જગતચંદ્ર સૂરી મહારાજ, એમને બિરુદ મળ્યું, એનાથી થયું કપાળ. હવે આપણે આગળની વાત જોવી છે. જગતચંદ્ર સૂરી મહારાજ એમના પટ્ટધર હતા દેવેન્દ્ર સૂરી મહારાજ. પંચ કર્મગ્રંથ ભણો, ભાષ્ય ભણો, બધી એમની રચનાઓ. આપણે ત્યાં કર્મગ્રંથ જે ભણીએ બધા દેવેન્દ્ર સૂરી મહારાજના બનાવેલા. આ દેવેન્દ્ર સૂરી મહારાજ એ પોતે માળવામાં 12 વર્ષ સુધી વિચર્યા. વિક્રમ સંવત 1307માં માળવામાં ગયા અને વિક્રમ સંવત 1319માં માળવાથી પાછા આવ્યા. સરંગ 12 વર્ષ એ એમપીમાં રહ્યા. પરિણામ એ આવ્યું કે ગુજરાત એમાં ઘણે અંશે એમનું વિસ્મરણ થઈ ગયું. થયું એવું કે જગતચંદ્ર સૂરી મહારાજ પાસે એક વસ્તુપાલના મુનિમે દીક્ષા લીધેલી, અને જગતચંદ્ર સૂરી મહારાજ એમને ખબર નહીં, મહાપુરુષ, પણ કોઈ પણ કારણસર જે મુનિમને દીક્ષા આપી એ મુનિમનું બેકગ્રાઉન્ડ ચેક ના થયું, અને મુનિમ એને વાસ્તવમાં વસ્તુપાલને ત્યાં રહી અને ઘણા ગરબડ ગોટાળા કરેલા હતા આર્થિક આવક જાવકમાં, અને પકડાવાની વેળાએ વસ્તુપાલના ડરથી એ ભાગી આવ્યા હતા ભાઈ,
અને જગતચંદ્ર સ્વામી મહારાજ પાસે દીક્ષાની માંગણી કરી તો જગતચંદ્ર સ્વામી મહારાજે દીક્ષા આપી પણ દીધી. હવે જે મુનિ હતું નામ હતું વિજયચંદ્ર. વસ્તુપાલને ખબર પડી વેશ તો પાછો લેવાય નહીં, એટલે એમણે જગતચંદ્ર સ્વામી મહારાજને તાકીદ કરી કે સાહેબ દીક્ષા તો ભલે આપી પણ આને આચાર્ય પદવી નો આપતા, બસ મારે ખાલી આટલી આપને વિનંતી કરવી છે, આટલું મને વચન આપજો. આચાર્ય ભગવંતે વચન આપ્યું, હા પાડી, બધું કરું. પણ વિજયચંદ્ર એની બીજી બધી રીતે યોગ્યતા ઘણી, આવડત બી ખરી મીઠું બોલવાની, ભણવાની, કરવાની, બધાને પોતાના કરી લેવાની. તો પરિણામ એ આવ્યું કે જે થતું આવ્યું છે કે દેવેન્દ્ર સ્વામી મહારાજને તો આચાર્ય પદવી આપી, વિજયચંદ્ર સુરી મહારાજને પણ આપી. એટલે જગતચંદ્ર સ્વામી મહારાજના બે પટ્ટધર બને. હવે આ બાજુ જગતચંદ્ર સ્વામી મહારાજ માળવામાં, વિજયચંદ્ર સુરી મહારાજ એ અહીંયા ખંભાતમાં, એ વખતે જૈન ધર્મનું મુખ્ય સેન્ટર ખંભાત, અને ખંભાત 12 વર્ષ સુધી ખંભાત રહ્યા. પરિણામ શું આવે? ખંભાતનો આખો સંઘ એમનો થઈ ગયો લગભગ ગણો. અને લોકોને પોતાની સાથે આકર્ષિત કરવા માટે, શ્રમણ સંઘને પોતાનો કરી રાખવા માટે એમને કેટલાય નિયમોમાં શિથિલતા કરી. જેમ કે મેં ગઈકાલે કહ્યું હતું કે સાધુઓ ક્યારે પણ શ્રાવકોને સાથે પ્રતિક્રમણ નહોતા કરાવતા. એની શરૂઆત વિજયચંદ્ર સુરી મહારાજે કરી, સાથે પ્રતિક્રમણ કરાવવાની. તેથી શ્રાવકો પોતાના બનીને ગયો. આવું એમને ઘણું બધું કર્યું. આ બાજુ જ્યારે દેવેન્દ્ર સ્વામી મહારાજ પાછા આવ્યા ત્યારે એમને તો આવી કોઈ વાતનો ખ્યાલ જ નહીં. ખંભાત આવીને ખબર પડી કે વિજયચંદ્ર સુરી પોતાનાથી નાના ગુરુભાઈ છે, એ સામે લેવાય નથી આવ્યા, સત્કાર કરવાય નથી આવ્યા, ને ઇવન એટલું પણ નથી કહેતા કે મારી સાથે ઉતરો. તો હવે શું? ખંભાતમાં ઉતરવાનું ક્યાં? તપગચ્છપતિ છે પણ ખંભાતમાં ઉતરવાનું ક્યાં? તો શ્રાવકોએ, થોડાક જે શ્રાવકો હતા એમને કંઈક વ્યવસ્થા કરીને એમને ઉતાર્યા, એક નાના મકાનમાં ઉતાર્યા. પણ શ્રાવકોને સમજાઈ ગયું કે આ બંને, એમનું ચારિત્ર ઘણું જુદું છે, બંનેની વિચારધારા બહુ બધી જુદી છે, આમાં મેળ નહીં પડે. એટલે શ્રાવકોને પ્રશ્ન થયો કે આપણે પક્ષ લેવો તો કોનો લેવો? તો એમાં એક સોની સાંગણ સોની કરીને હતા, એ સ્તંભણ પાર્શ્વનાથની સામે બેસી ગયા. અને સામે બેસીને અઠ્ઠમ ભગવાનને કીધું કે જ્યાં સુધી મને યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી મારા ઉપવાસ ચાલે. મિનિમમ અઠ્ઠમ ને અઠ્ઠમ ઉપર જે પણ થાય. 3 ઉપવાસના અંતે શાસનદેવી આવ્યા. શાસનદેવી આવીને કીધું કે અત્યારે બંનેની જરૂર છે શાસનની. દેવેન્દ્ર સુરી મહારાજની પણ જરૂર છે, વિજયચંદ્ર સુરી મહારાજની પણ જરૂર છે, આરાધક આત્માની પણ જરૂર છે, પ્રભાવક આત્માની પણ જરૂર છે. પરંતુ જો બેમાંથી એકનો પક્ષ લેવો જ હોય તો દેવેન્દ્ર સુરી મહારાજની પરંપરા ઘણી લાંબી ચાલવાની છે, વિજયચંદ્ર સુરી મહારાજની ચાલવાની એટલી નથી. માટે તમે પક્ષ દેવેન્દ્ર સુરી મહારાજનો લેજો. અને સંઘે સોની સાંગણ, ભીમજી સોની બધા એમનો પક્ષ લીધો અને શ્રી સંઘ એટલે કે તપાગચ્છ 2 ભાગમાં વહેંચાયો. વિજયચંદ્ર સુરી મહારાજ રહ્યા હતા એ મોટું મકાન હતું, માટે વડી પોશાળ કહેવાય. અને પેલા રહ્યા હતા દેવેન્દ્ર સુરી મહારાજ જે નાનું મકાન હતું, માટે લઘુ પોશાળ. તો વડી પોશાળ અને લઘુ પોશાળ એવા 2 ભાગમાં તપાગચ્છ વહેંચાયો. પણ આપણા સન્નસીબ કહું કે બહુ ઝડપથી એ તપાગચ્છ પાછો એક થઈ ગયો. પણ આ જે બન્યું આખી જે પરંપરા, પરિણામ એ આવ્યું કે દેવેન્દ્ર સુરી મહારાજ થોડીક વ્યવસ્થા કરવા ગુજરાતમાં રોકાયા અને પાછા માળવામાં પધારી ગયા. અને માળવામાં પધાર્યા પછી એમને ત્યાં જ પોતાના અંતિમ શ્વાસ લીધા. શ્રી સંઘને એટલો આઘાત લાગ્યો એમના જવાથી. ભીમજી સોની, ખાલી એની જ વાત કરું તો એને 12 વર્ષ સુધી આચાર્ય ભગવંતના વિયોગમાં અનાજનો એક દાણો મોઢામાં નહોતો મૂક્યો. માત્ર પ્રવાહી પર એ માણસ જીવ્યા છે. આટલું આવા શ્રાવકોનું સમર્પણ હતું. ભીમજી સોની એટલે વાત કરું કેવો શ્રાવક, એને એક દિવસ ગુરુ ભગવંતને કહ્યું કે સાહેબ ધંધો એવો છે કે 18 પાપ વ્યાપાર થાય છે, પાકસ્થાને કોઈ પ્રતિજ્ઞા આપો જેથી બચી શકો. ગુરુ ભગવંતે કીધું કે એક પ્રતિજ્ઞા લે, આ ધંધો કરવાનો, બધું જ કરવાનું, જિંદગીમાં જુઠ્ઠું કોઈ વાતે નહીં બોલવાનું, એ પ્રતિજ્ઞા લે મારી પાસે. પ્રતિજ્ઞા લીધી કે જુઠ્ઠું નહીં બોલું. એક દિવસની વાત, મહી નદી છે એના કાંઠે પોતે કોઈ કારણસર ગયા હતા અને ડાકુએ પકડી લીધા, આપણી ભાષામાં કહે તો કિડનેપ કર્યો. અને ભીમજી સોનીને પૂછ્યું કે તારા ઘરે કેટલા પડ્યા છે એ વાત કર, પહેલા જવાબ આપ, તારા ઘરે કેટલા પડ્યા છે?
ભીમજી સોની તો સાચું બોલવાની પ્રતિજ્ઞા. એને કીધું કે જો મારા ઘરે 4000 સોના મોર પડી છે, કુલ આટલું મારી પાસે સંપત્તિ છે, 4000 સોના મોર પડી છે. 4000 સોના મોર એટલે ઘણું કહેવાય. એક સોના મોર 1 તોલાની ગણો તો 4000 સોના મોર એટલે ઘણું ધન કહેવાય. ઓલાએ એના દીકરાઓને ચિઠ્ઠી લખી કે બાપાને છોડાઈ જવા હોય તો 4000 સોના મોર મોકલી આપો, તો બાપા સહી સલામત ઘરે આવશે. દીકરાઓએ 4000 સોના મોર મોકલી આપી. ઓલા લોકોએ જોઈ, પાકું કરવા માટે પહેલાની આગળ પાથરી કે દેખ આ 4000 સોના મોર સાચી છે કે ખોટી છે. આ ભીમજી સોનીએ નજર ફેરવી અને કહ્યું કે આમાંની એક પણ સોના મોર સાચી નથી, મારા દીકરાઓએ તમને છેતર્યા છે અને 4000 ખોટી મોકલી છે. હવે પેલો ચોરનો વિચાર કરે કે આને હું છોડવાનો નથી, એને ખબર છે દીકરો જ્યાં સુધી ધન નહીં આપે ત્યાં સુધી એને પકડાઈ રહેવું પડશે. અને તો પણ આ માણસ આટલી સચ્ચાઈ કરે છે. એને કીધું કે સાચી છે તો આપણને તો ખબર પડવાની નથી બાપ જન્મારે કે કઈ સાચી કઈ ખોટી, તો પણ આ માણસ સત્યનો આટલો પક્ષ લે છે. એને ભીમજી સોનીને કહ્યું કે તને આટલું સાચું બોલતા કોને શીખવાડ્યું આ જમાનામાં? પહેલા તો એ વાત કર. તો કે મારા ગુરુએ. તો કે તારા ગુરુને વંદન કહે છે ને તું અહીંથી નીકળી જા, તારા જેવા ધર્માત્માને પજવીને અમે પાપમાં પડીશું, તું અહીંથી નીકળે. કદાચ આજના જમાનામાં એવું નહીં બને, પણ આ એ જમાનાની ચોરી પણ ખાનદાની હતી. અને સામે શાવકોનું રીત સમર્પણ. આપણે હોઈએ તો બહુ સરળતાથી વિચાર કરીએ. અહીંયા જે રોજ આવે છે અમારી પાસે, એ સાહેબ આવું થઈ ગયું, આલોચના આપો ને. અમુક લોકો કરતા પહેલા પૂછવા આવો ને, શું કામ કર્યા પછી કેવા આવશે આવું થઈ ગયું, આલોચના આપો. અહીંયા તો આપણે 100% વિચાર કે પ્રતિજ્ઞા લીધી તો લીધી, હવે પરિસ્થિતિ આવી ગઈ, આપણને શું ખબર, અત્યારે બોલી નાખીએ ખોટું, આલોચના લઈ લઈશું. આવા શ્રાવકો એમને પેદા કર્યા હતા. સોની સાંગણની મેં વાત કરી. આ સોની સાંગણ એના વંશમાં સોની નરદેવ થયા. હજુ એક નવાઈ લાગે એવી વાત કરું કે માંડવગઢનું રાજ્ય, માંડવગઢનું રાજ્ય નામે દેવસુપા છે માંડવગઢ. એ માંડવગઢમાં હુસંગ શાહ નામનો બાદશાહ, એને રાજ્ય સ્થાપ્યું. રાજ્ય બની ગયું, લોકો આવી ગયા, બધું થઈ ગયું. એક દિવસ હુસંગ શાહ પોતાના દીવાનને સાથે લઈને માંડવગઢમાં ફરવા માટે નીકળ્યો હતો. એક વરઘોડો ચાલતો હતો, જૈનોનો નહીં હતો, લોકોનો વરઘોડો હતો. તો વરઘોડામાં આગળ બેન્ડ વાગે, એની પાછળ સ્ત્રીઓ ચાલે અને સ્ત્રીઓની પાછળ પુરુષ ચાલે. એટલે હુસંગ શાહ એના દીવાનને કે જો ભાઈ, આપણે તો બહારથી આવ્યા, આ આર્ય સંસ્કૃતિમાં આપણને કંઈ ખબર પડતી નથી, આપણે તો મ્લેચ્છ ગણાય આ લોકો માટે, આપણને કંઈ ખબર નથી પડતી. પણ કે મને એક વસ્તુ સમજાય છે કે આ અવિવેક કહેવાય. આર્ય સંસ્કૃતિ આવતો ના જ કે બેન્ડ વાજાની પાછળ બહેનો ચાલે અને બહેનોની પાછળ ભાઈઓ ચાલે, આવું તો આર્ય સંસ્કૃતિ ના કે. આ લોકો અવિવેકી છે. તું એક કામ કર, આ લોકોનો અવિવેક દૂર કરાવ, રાજ આજ્ઞા પ્રસારિત કર કે કોઈએ આજથી અવિવેક કરવો નહીં. પણ દીવાન કે મહારાજ, તમે રાજ આજ્ઞાથી બીજું કંઈક કરાવી શકો, લોકોમાં વિવેક કેવી રીતે આવે? તમે એમ કહો કે અવિવેક કરવો નહીં, આ વિવેક કોને કહેવાય ને અવિવેક કોને કઈ શીખવાડશે કોણ? તો કે આપણે, સાહેબ આપણને ન આવડે, અડધું તો સમજાય નહીં અને આપણે રાજકાજ લઈને બેઠા. તો કે શું કરવું જોઈએ? તો કે કોઈ વિવેકી માણસને આપણે માંડવગઢ બોલાવીએ અને વિવેકીને બોલાવીને આપણે એને કહીએ કે તમે નગરમાં રહો, માત્ર લોકો તમને જોઈ જોઈને વિવેક શીખશે. હુસંગ શાહ કે એવો શોધી લાવો માણસ. તો કે એમ નહીં, મને 6 મહિના લાગે. ઓલો દીવાન ઘોડે ચડીને ફરવા નીકળ્યો, રાજસ્થાન ફર્યો, ગુજરાત ફર્યો અને ફરતો ફરતો ખંભાત આવ્યો. અને ખંભાતમાં એને સોની નરદેવને જોયા, એની રહેણી કરણી જોઈ, એની બુદ્ધિ જોઈ, એનો વટ વ્યવહાર જોયો. એને જોયું કે વિવેકી માણસ આને કહેવાય. સોની નરદેવને કે તમે કુટુંબ સહિત આવો માંડવગઢ. માંડવગઢ પધરાયા અને દીવાન બનાવ્યા. દીવાન નહીં પણ એને ખજાનચી બનાવ્યા અને એમ કરીને પદવીઓ આપી ત્યાં રાખ્યા. મને આ ઘટના વાંચીને આનંદ થયો કે મુસલમાન બાદશાહ એ કોઈ વિવેકી માણસને શોધવા નીકળે અને વિવેકી તરીકે આવો માણસ જડે, આપણો જૈન શ્રાવક. પરિણામ એ આવ્યું કે સોની નરદેવ એના વંશમાં જ આગળ જતા સંગ્રામ સોની થયા. આપણે કહીએ માંડવગઢમાં સંગ્રામ સોની એટલે સોની નરદેવના વંશજ પોતે. તો આ જે ભગવંતો થયા, વિજયચંદ્ર સુરી, દેવેન્દ્ર સુરી મહારાજના પટ્ટધર થયા ધર્મઘોષ સુરી અને વિદ્યાનંદ સુરી. ધર્મઘોષ સુરી મહારાજ પરમ પવિત્ર વિભૂતિ, મંત્રશાસ્ત્રના એવા જાણકાર, જિંદગીની એમની મંત્રની ચમત્કારોની એવી કથાઓ આવે છે. પણ એક કથા
એ મને બહુ એટલે બહુ વધારે સ્પર્શે છે. ચમત્કાર તો છે જ એ કથામાં, પણ ચમત્કારની પાછળ જે સંયમ જીવન છે અદ્ભુત. ધર્મગોસ્તુરી મહારાજ એ બ્રહ્મમંડળ, રાજસ્થાનનો એ પ્રદેશ બ્રહ્મમંડળ તરીકે ઓળખાતો હતો. ત્યાંથી પોતે એક દિવસ સાંજે ગામમાંથી વિહાર કરીને શિષ્ય પરિવાર સાથે બહાર નીકળતા હતા. સાંજનો વિહાર લીધો હતો અને ગામની બહાર કિલ્લો અને કિલ્લાના દરવાજા સુધી પહોંચે ત્યાં એમને ભયંકર ઝેરી સાપ કર્યો. ધર્મગોસ્તુરી મહારાજ સાપ એવો કે કરડ્યા પછી માણસનું આયુષ્ય એ એકાદ દિવસનું હોય, ધીમે ધીમે શરીર ખલાસ થતું જાય અને માણસ 12-24 કલાકમાં મરી જાય. આવો સાપ કરડ્યો અને ધર્મગોસ્તુરી મહારાજના અંગો એ ધીમે ધીમે ઝેરથી ફેલાવા માંડ્યા અને પોતે જમીન પર પડી ગયા. આખો સંઘ એકઠો થઈ ગયો, બધું થયું. ધર્મગોસ્તુરી મહારાજ એમને આખો સંઘ પૂછે છે કે સાહેબ, આ જે વૈદો ઊભા છે એ વૈદો કે છે કે આપને જે પ્રકારનો ઝેર ચડ્યું છે, જે પ્રકારનો સાપ કરડ્યો છે, આની કોઈ દવા અમારી પાસે નથી. સાહેબ એક વિનંતી છે કે આપ તો જાણકાર છો, આપને ખબર હશે કે આની દવા કઈ, આપ એનો જવાબ આપો. ધર્મગોસ્વામી મહારાજે કીધું કે તેજિચ્છમ નાભિનંદેચ્છ. 10 વૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે સાધુ ચિકિત્સા કરાવે નહીં. તો મારે અનશન મારે સ્વીકારવાની ભાવના છે. સકલ સંઘ મને રજા આપે, હું ખાલી તમારી રજાની વાટ જોઈને ઊભો છું, મને રજા આપો અને શાંતિથી મારો જીવ નીકળવા દો. સંઘે કહ્યું કે સંઘ કોઈને અંતરાય કરતો નથી, આપને રજા ચોક્કસ આપી, પણ એક વસ્તુ વિચારો કે આપને લાગે છે કે આપના પટ્ટધર હજુ સુધી સક્ષમ રીતે તૈયાર થયા છે? આપે જે સંઘનું સંચાલન કરવાનું છે એમાં આપને રિપ્લેસ કરી શકે એવી કોઈ વ્યક્તિ આપને દેખાતી હોય તો સંઘને એનું નામ આપો, પછી આપ સુખેથી અનશન કરજો. ધર્મગોસ્વામીમાં જે જોયું તો હજુ પોતાના સમર્થ શિષ્યો હતા, પાત્રતા સંપન્ન શિષ્યો હતા, પરંતુ તૈયાર નહોતા થયા, હજુ ઘડતર બાકી હતું. એમને કીધું કે મને એવી કોઈ વ્યક્તિ દેખાતી નથી, તો સાહેબ આપને અનશન કરવાની રજા ન મળે. કેમ કે સંઘ સંચાલનની જવાબદારી જે વ્યક્તિના માથે હોય એ સુપાત્ર વ્યક્તિના હાથમાં સંઘનું સુકાન સોંપ્યા વગર જો અનશન વગેરે સ્વીકારી લે તો શાસ્ત્રો એને પ્રાયશ્ચિત આપે છે. આપ સુજ્ઞ છો, આપે અનશન ન કરે. ધર્મગોસ્વામીજી કીધું ભલે, સંઘની આજ્ઞા શિરો માથે ઔષધ દેખાડું છું. આવતીકાલે સવારે કિલ્લાના દરવાજા ખુલે અને પહેલી જે વ્યક્તિ આવે એ વાસ્તવમાં એક કઠિયારણ હશે. જંગલમાંથી એક કાષ્ઠનો ભારો લઈને આવતી હશે. એ કાષ્ઠનો ભારો એ બાંધવા માટેની જે વેલ્ડી વાપરી હોય, જે મનામાં દોરડા નહોતા લેતા, વેલ્ડી કાપી વેલ્ડીથી જ ભારો બાંધી દે. તો કે જે વેલ્ડીથી બાંધેલો હશે એ વેલ્ડી એના પાંદડાનો રસ કાઢી મારા મોઢામાં રેડજો, 5-7 પાંદડા લેજો, એનો રસ કાઢજો, મારા મોઢામાં રેડજો, એટલે મારું બધું ઝેર ઉતરી જશે અને હું ત્યાં સુધીમાં તો બેભાન થઈ ગયો હોઈશ, પણ પાછો જાગી જઈશ. સવાર પડી, સંઘે દરવાજા ખોલાવ્યા કિલ્લાના, પહેલી કઠિયારણ આવી, વેલ્ડી લીધી, વેલ્ડીના પાંદડાનો રસ કાઢ્યો, આચાર્ય ભગવાનને પીવડાવ્યો. આચાર્ય ભગવાન સાજા થયા, સ્વસ્થ થયા. આચાર્ય ભગવાને સંઘને કીધું કે હવે હમણાં તો વિહાર નહીં કરી શકાય, અશક્તિ છે, પાછા ગામમાં આવું છું, પણ મારી ઈચ્છા છે કે આજે વ્યાખ્યાનના સમયે સકલ સંઘ પાછો ઉપાસનામાં પધારે. મારી વિનંતી છે. સકલ સંઘે સ્વીકાર કર્યો. વ્યાખ્યાનના સમયે બધા ખૂબ રાજી હતા, તપગચ્છપતિ બચી ગયા, આમ તેમ બધા બહુ રાજી હતા. સંઘ એકઠો થયો અને સંઘની વચ્ચે ધર્મગોસ્તુરી મહારાજે પાટ પરથી નીચે ઉતર્યો. નીચે ઉતરીને સંઘને કીધું કે મારાથી ઉપર હવે કોઈ છે નહીં, હું સંઘાચાર્ય છું, મારી ઉપર કોઈ છે નહીં, તો હું પ્રાયશ્ચિત તો કોની પાસે લઉં? એટલે મારે સંઘ પાસે પ્રાયશ્ચિત જોઈએ છે. સંઘ કીધું ભગવાન શેનું પ્રાયશ્ચિત આપવાનું છે? તો કે મારા નિમિત્તે પેલા 5-7 પાંદડા જે લસોટ્યા, એટલી વનસ્પતિકાયની વિરાધના થઈ, એનું મને સંઘ પ્રાયશ્ચિત આપે કે મારા નિમિત્તે આટલી વનસ્પતિકાયની વિરાધના થઈ ઔષધ રૂપ. સંઘના વળોથી હાયકારો નીકળી ગયો, મહારાજ પણ તો જીવવા માટે એટલું તો કરવું પડે ને. તો કે ભલે જીવવા માટે કર્યું, મને એનો વાંધો નથી, સંઘે કીધું મેં કર્યું, પણ જે વિરાધના થઈ એનું પાપ મારા માથેથી કેમ કાઢ્યું? તો મને સંઘ પ્રાયશ્ચિત આપે. હું તો આચાર્ય છું, સંઘે મને પ્રાયશ્ચિત આપવું જોઈએ. સંઘે કીધું કે સાહેબ આપને જો પ્રાયશ્ચિત લેવું યોગ્ય લાગતું હોય તો આપ જરૂર લો, પણ સંઘની એ હેસિયત નથી કે આપને પ્રાયશ્ચિત આપી શકે, આપ જાતે જ પ્રાયશ્ચિત ગ્રહણ કરો.
ધર્મગોસ્વામીએ જે કીધું કે જો મારે મારી જાતે પ્રાયશ્ચિત્ત લેવાનું હોય તો સકલ સંઘ સમક્ષ હું પ્રાયશ્ચિત્ત લઉં છું કે આજથી મારે યાવત જીવ 6 વિઘઈનો ત્યાગ છે આ પ્રાયશ્ચિત્ત રૂપે. મારા નિમિત્તે જે વનસ્પતિકાયની વિરાધના થઈ એ નિમિત્તે યાવત જીવ 6 વિઘઈનો ત્યાગ કરું છું. સકલ સંઘ સમક્ષ અને પ્રાયશ્ચિત્ત લીધું આ. સાધુતાના આ જે માપદંડો હતા આપણે એની કલ્પના પણ નહીં કરી શકીએ. આપણે જેમ છે હવે કર્યું હોય તો આટલું તો કરવું પડે ને, એમાં શું આ એમાં શું એ જવાબ હું કેર સુધી જતો રહ્યો છે. કોને પડી છે? જ્યારે આ જે માપદંડો હતા અહીં તો હલતા ને ચાલતા અપવાદ માર્ગનો ઉપયોગ થઈ ગયો. જરૂર હોય કે ન હોય, શ્રાવકો જ એટલી જીદ કરી મૂકે. મહારાજની તો એક બાજુ ઈચ્છા રહી જાય, શ્રાવકો જ મહારાજને ઉપાડીને ગાડીમાં નાખીને લઈ જ જાય. અરે વિચારો ભાઈ, વિચારો આ બધું કેટલું જરૂરી. કોઈ ગચ્છપતિ હોય, કોઈ સંઘાચાર્ય હોય, કોઈ એવી વ્યક્તિ હોય કે જેના વગર આ સંઘને ચાલે એવું જ નથી, જેનાથી આ સંઘને શાસનને ખૂબ લાભ છે, જેનું રિપ્લેસમેન્ટ શક્ય જ નથી, એવી વ્યક્તિ માટે કદાચ આવો ગાડી વગેરેનો અપવાદ લીધો હોય તો કાંઈ કે ગળે ઉતરે. એ ગીતાર્થ ભગવંતોના ઘરની વાત છે. પણ આજે મારા જેવો સાધુ માંદો પડે અને તમે મને નાખીને લઈ જાઓ ગાડીમાં, કેમ ચાલે ભાઈ? એના કરતાં તો શાંતિથી નવકાર સંભળાવીને વિદાય આપો. કદાચ મને ન સાચવી શકો, મારા સંયમને તો સાચવી લો, એટલું માંગુ તમારી પાસે. અહીં તો મને કાંઈક પણ થશે, હું એક બાજુ, મારા ચેલાનું તો કોઈ સાંભળવાનું નથી, એક બાજુ મારા પરિવારજનો ત્રીજી બાજુ, આ સંઘ જ. અરે કાંઈ થશે આપણું એમ કહેવાશે ગોવાલિયા ટેન્કમાં મારા સાહેબ બિરાજમાન હતા અને ગોવાલિયા ટેન્કના સંઘે કંઈ દરકાર ન કરી અને આવું થઈ ગયું. એના કરતાં બહુ સારું છે કોઈ લીલાવતી વીજ કેન્ડી ફલાણું ઢીકણું કંઈક શોધી અને મહારાજને નહીં કરતો. સાધુનું શરીર સાચવવું એ તમારી જવાબદારી છે, પણ એનાથી વધારે સાધુનો સંયમ સાચવવો એનાથી મોટી જવાબદારી છે. તો 100% નાની ઉંમર હોય આપણે એમની દરકાર કરીએ, બધું જ કરીએ, પણ ઘણી વખત મને એવું લાગ્યું છે, હું નામ દાખલા આપતો નથી, પણ મને ઘણી વખત એવું લાગ્યું છે કે અપવાદ લીધા વગર પણ ઉપાશ્રયમાં રહીને પણ ટ્રીટમેન્ટ શક્ય હતી એવું મને પ્રતીત થયું છે. અને જો એ શક્ય હતી તો આવો અપવાદ લેવાની જરૂર નથી. જ્યારે અપવાદ લઈએ છીએ ને ત્યારે તમારે અને મારે બંને જણાએ અપવાદ નહીં જ લો એમ નથી કહેતો, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે લેવા પડે, પણ જ્યારે લો છો ત્યારે તમારે ને મારે બંને જણાએ આ ધર્મગોસ્વામી મહારાજ જેવા વડીલ ભગવંતોને યાદ કરવા પડશે. એ જોવું પડશે કે 5 પાના લસોટાએ ઝેર ઉતારવા માટે એમાં યાવત જીવ 6 વિઘઈનો ત્યાગ કરી દે. ગચ્છપતિ પોતે. હું તમને પૂછું છું, માનો કે ધર્મગોસ્વામીમાં જે પ્રાયશ્ચિત ન લીધું હોય તો સંઘ કેવા જવાનો હતો કે મારે સાહેબ આપ પ્રાયશ્ચિત લો, આપના નિમિત્તે આટલી વિરાધના થઈ છે, કોઈ કહેવાનું નથી, એમના શિષ્યો કહેવાના હતા. માણસે સ્વયં સમજવાનું છે. બોલો ને. એમને એટલું કીધું ભાવોની દુનિયા ચોક્કસ આટલું પ્રાયશ્ચિત ન આવે. ધર્મગોસ્વામીમાં જે એટલું કીધું કે હું ગચ્છપતિ છું, હું સંઘાચાર્ય છું. નાનો સાધુ જ્યારે અપવાદ સેવે છે ને, સંઘ એની નોંધ નથી લેતો. ફરક સમજો, કેમ કે નાનો છે. મેં જ્યારે આવું કર્યું ત્યારે હજારો વર્ષો સુધી આની નોંધ લેવાશે, આલંબન લેવાશે. હું જે કક્ષાએ છું એ કક્ષાએ મારું આલંબન લેવાશે કે સ્વયં તપગચ્છપતિ આ કામ કર્યું તો આપણે કેમ ન કર્યું. તો કે એમને કીધું કે જેટલું મોટું પદ હોય છે એટલું મોટું પ્રાયશ્ચિત્ત હોય છે, જેટલી વધારે જવાબદારી એટલી જ વધારે કર્તવ્ય બુદ્ધિ. સુખી વસ્તુ છે. નાનો સાધુ માટે 5 પાના લસોટાઈ જાય તો એને કદાચ એકાદો આંબીલ આપી દેવામાં આવશે, પણ મને એવું ના ચાલે, કેમ કે દાખલો મારો લેવાશે કે ભાઈ આપણે ત્યાં તો થતું આવ્યું છે તો મારે 2 દાખલા આપવા છે કે આવી રીતે જો પાના લસોટાયા છે એ દાખલો લો છો તો સાથે એ પણ લેજો કે 6 વિઘઈનો યાવત જીવ ત્યાગ પણ કર્યો છે, આવો દાખલો લેજો. આ જે ભાવના છે ને ભાગ્યશાળી, સંઘને સાચવી લેવાની, ભવિષ્યની ચિંતા કરવાની. બાકી એ પણ કહી શકે કે ભાઈ 6 ગ્રંથો ભણેલા છીએ, ઉત્તર અપવાદના જાણ છીએ, એમાં બધું લખેલું છે જ છે ભાઈ, પણ એ લખેલું તમારું આચરણ એ સંઘ માટે દાખલો ન બની જાય, તમારી પાછળ એક અનર્થની પરંપરા શરૂ ન થઈ જાય, એ જોવાની જવાબદારી છે.
અને જવાબદારી એમને જોઈ અને એ પ્રમાણે આચરણ કર્યું. આગળ વધીએ. કદાચ કોઈનામાં પ્રશ્ન હોઈ શકે, નો ડાઉટ, કે આવું પણ મને જે યોગ્ય લાગ્યું મેં તમારી સામે રજૂ કર્યું છે. આ ધર્મગોસ્તુરી મહારાજ એમની શિષ્ય પરંપરા એ પણ આવી ચારિત્રવંત પાકી. ધર્મગોસ્તુરી મહારાજની કથા, જીવનચરિત્ર ક્યારેક વાંચજો, અતિશય ચમત્કાર. પણ એ ચમત્કારોના મૂળમાં કોઈ સાધના વિશેષ મંત્ર જંત્રની નહીં હતી, હતું તો ચારિત્ર. એમના તમામ ચમત્કારના મૂળમાં ચારિત્ર હતું, મંત્ર પોથીઓ. એમના પટ્ટધર થયા સોમપ્રભ સુરી મહારાજ. સોમપ્રભ સુરી મહારાજની જ્યારે આચાર્ય પદવી થઈ ત્યારે ગુરુએ જ્યારે સૂર્ય મંત્ર પ્રદાન કરવાનો આવે ત્યારે સોમપ્રભ સુરી મહારાજના હાથમાં પોથી પકડાય. સોમપ્રભ સુરી મહારાજને ખબર જ નથી કે શું છે શું નહીં. પૂછ્યું વિનયપૂર્વક કે સાહેબ આ પોથી શેની આપો છો? તો કે આખા જીવનમાં મેં જેટલા મંત્રો સિદ્ધ કર્યા એ દરેક મંત્રમાં આમનાય સાથે લખેલો છે. મારી જેટલી મંત્ર શક્તિ હતી એ બધી જ આ પોથીમાં મૂકેલી છે, તો તને ખૂબ ખપ લાગશે એટલે મેં આપી છે તને પોથી. સોમપ્રભ સુરી મહારાજ એમને ગુરુ ભગવંતને વિનંતી કરી, આચાર્ય પદવી અટકી ગઈ અને સોમપ્રભ સુરી મહારાજે ગુરુ ભગવંતને વિનંતી કરી કે સાહેબ એક પ્રશ્ન છે, આપ જ એનો જવાબ આપી શકો અને આપ જે જવાબ આપશો એ મને સ્વીકાર્ય છે. કે સાહેબ દીક્ષા લીધી એ દિવસે આપે મને ઓઘો આપ્યો અને આચાર્ય પદવીના દિવસે આપ મને મંત્રની પોથી આપો છો. સાહેબ વિનંતી એટલી છે કે આપ એટલા બધા વત્સલ છો કે મારી પાત્રતાને આપ નજરઅંદાજ કરી રહ્યા છો. પણ હું વાસ્તવિકતા આપને અવગત કરાવું કે મારી તાકાત છે આ પોથીને પણ સાચવવાની અને આ ઓઘાને પણ સાચવવાની મારી તાકાત છે, પણ બંનેને સાથે સાચવી શકવાની તાકાત નથી. હું કાં તો ઓઘો સાચવી શકીશ, કાં મંત્ર પોથી સાચવી શકીશ. આ બેમાંથી એક વસ્તુ મારી પાસેથી પાછી લઈ લો. કાં તો મારી પાસેથી ઓઘો પાછો લઈ લો અને કાં તો આ મંત્ર પોથી પાછી લઈ લો. બે વસ્તુ મારાથી એક સાથે નહીં સચવાય. કાં તો હું ચારિત્ર સાચવું અને કાં તો આ મંત્ર તંત્ર કરું. બે મારાથી એક સાથે નહીં. આપનામાં એ તાકાત હતી કે આ બંને સાથે સાચવી શકો, હું નહીં સાચવી શકું. ગુરુ ભગવંતે કહ્યું કે સોમપ્રભ તમારા સિવાય આ પોથી આપી શકાય એવી પાત્રતા મને કોઈનામાં દેખાતી નથી. સાહેબ આપનું વાત્સલ્ય આપને મારામાં પાત્રતા દેખાડે છે. વાસ્તવિકતા એ છે કે મારી પાત્રતા નથી આ મંત્ર શક્તિને સાચવવાની. ગુરુ ભગવંતે એ પોથી પાછી લીધી, સોમપ્રભ સુરીના હાથમાંથી ઓઘો રહેવા દીધો, પોથી પાછી લીધી અને પોથીને જળ શરણ કરી દીધું. બીજા કોઈની પાત્રતા નથી. હું કહું છું કે ચારિત્રના માપદંડો કેવા એ લોકોએ રાખ્યા હશે. અહીં તો તમને હું કહું કે મારી પાસે એક એવો મંત્ર છે, 3 દિવસ ગણો એટલે આ સિદ્ધિ મળી જાય. 100% સાંજ સુધીમાં 100 જણ લેવા આવી ગયા છે. અને આટલું તો ઓછું, બહારથી બી સમાચાર આવશે કે સાહેબ કંઈક લખીને મોકલજો. આપણે જે મંત્ર તંત્ર પાછળ પાગલ છીએ, એ મંત્રો એવા હતા કે ધર્મગોસ્તુરીમાં જે માત્ર એક વખત આ સોમનાથનો દરિયો એની આગળ ઉભા રહીને એક મંત્ર ગણ્યો હતો, દરિયાએ પગમાં રત્નોનો ઢગલો કરી દીધો. આવા મંત્રો એમાં લખેલા હતા. આ બધો ઇતિહાસ આપણા માટે ખરેખર એટલી પ્રેરણા પૂરી પાડે છે કે શાસન કેવું હતું અને આપણે પાછું કેવું બનાવવાનું છે. આજે નિર્ગ્રંથતાને સામાન્ય હતું, પરિણામ એ આવ્યું એમને છોડ્યું, સવાયું આવીને મળ્યું. સોમપ્રભ સુરી મહારાજ બહાર નીકળે ને, ઉપાશ્રયની બહાર નીકળે એટલે દેવો એમના માટે છત્ર ધરવા હાજર થતા. કેમ કે માણસ પોતેની નિષ્ફળતામાં રમે છે. એ વ્યાખ્યાન વાંચવા પાઠ પર બેસે, આપોઆપ એમની આસપાસ ભામંડળ રચાતું. કેમ કે એમને છોડ્યું છે. ભીલડિયાજીની વાત કરું, સંવત લગભગ મને યાદ છે 1351 કે 52 છે. એમાં પોતે ભીલડિયાજી ચાતુર્માસ હતા અને ભીલડિયાજીમાં એ વખતે બીજા 11 ગચ્છપતિ પધાર્યા હતા. બહુ મોટું નગર ભીલડી. ચોમાસામાં કારતક મહિના 2 આવતા હતા. સોમપ્રભ સુરી મહારાજે પોતાના દિવ્ય જ્ઞાનથી જોઈ લીધું કે બીજા કારતકમાં સમગ્ર ભીલડી બળી જવાનું છે, એવો ઉપદ્રવ થવાનો છે. એમને 11 ગચ્છપતિઓને કહેવડાવ્યું કે નિયમ મુજબ બીજા
કારતકમાં આપણે ચામાસી પ્રતિક્રમણ કરવાનું હોય, પણ આ વખતે પહેલા કારતકમાં કરી લઈએ, કેમ કે પાછળ ભીલડીનો વિનાશ દેખાય છે અને આપણે વિહાર કરી લઈએ લોકોને લઈને, લોકોને પણ બચાવી લઈએ. ન માન્યા કોઈ. એકલા સોમપ્રભ સુરી મહારાજે પહેલા કારતકમાં ચોમાસી ચૌદસ કરી અને જેટલા શ્રાવકો એમની સાથે આવા તૈયાર થાય બધાને લઈને ભીલડીથી વિહાર કર્યો અને પાછળ બીજા કારતકમાં 11 ગચ્છપતિઓ સહિત સમગ્ર ભીલડી નાશ પામ્યો. પેલો સંઘ જે આગળ નીકળ્યો એ બધા રહેવાનું ક્યાં? વિહાર કરતા કરતા સોમપ્રભ સુમાજે કીધું કે યોગ્ય ભૂમિ દેખાય ત્યાં તમને બધાને રહેવાનું કહીશ. સકલ સંઘ સાથે રહ્યો, વિહાર કરતા કરતા એક જગ્યાએ પહોંચ્યા. સોમપ્રભ સુમાજે કીધું કે અહીંયા નગરની સ્થાપના કરીને બધા રોકાઈ જાઓ. એ જે નગર સ્થપાયું સોમપ્રભ સુમાના આશીર્વાદથી, એ રાધનપુર, આજનું જે રાધનપુર છે એ વખતે સ્થપાયું. કોઈ રાધનપુર ના હોય તો ઘટના યાદ કરજો તમે. જીનપ્રભ સુરી મહારાજ ખડતર ગચ્છના આચાર્ય એકવાર સોમપ્રભ સુરી મહારાજને વંદન કરવા મળવા. સોમપ્રભ સુરી મહારાજ એમને જીનપ્રભ સુરી મહારાજને ખૂબ અનુમોદના કરી કે તમે રાજાઓને પ્રતિબોધ કરી અને જૈન શાસનનો ખૂબ ઉપયોગ કર્યો છે. સામે જીનપ્રભ સુરી મહારાજે કહ્યું કે સાહેબ, સાચું તો તમે પાડી રહ્યા છો ચારિત્ર. અમે તો આ રાજાઓને પ્રતિબોધ કરવામાં એવા કામોમાં અટવાઈ જઈએ છીએ કે જે ખરેખર પાલન કરવું છે ચારિત્રનું, એ નથી થઈ શકતું. આપ એ કરી રહ્યા છો, આપની અંતરથી અનુમોદના કરું છું. અને એમને કહ્યું કે મને ખૂબ ઈચ્છા છે કે આપના ચારિત્રને લક્ષ્યમાં લઈને અને તપાગચ્છ અને ખડતર ગચ્છ બંને એક થાય અને ખડતર ગચ્છના પૂજ્યોને પણ ખ્યાલ આવે કે તપાગચ્છમાં આવા સમર્થ, સશક્ત, મહાપ્રભાવ સંપન્ન, ચારિત્ર સંપન્ન આચાર્ય ભગવંતો છે, એટલે મારે એક કામ કરવું છે, આપ સ્વીકારો. અને જીનપ્રભ સુરી મહારાજે પોતાના બનાવેલા નવા 900 સ્તોત્રો એ સોમપ્રભ સુરી મહારાજ અર્પણ કરે કે સાહેબ આ 900 સ્તોત્ર હું આપને અર્પણ કરું છું અને ખડતર ગચ્છ અને તપાગચ્છ એ એક થાય એવી મારી એક વિનંતી કરું છું. મહાપુરુષો વચ્ચે ક્યારેય વિવાદ નથી હોતો, વિખવાદ પણ નથી હોતો, કારણ કે પરસ્પરની ગુણગ્રાહિતા હોય છે. મારે તમને પૂછવું છે, જીનપ્રભ સુરી મહારાજ એ પ્રભાવક પુરુષ હતા, તો આરાધનામાં થોડીક મંદતા આવતી હતી, કેમ કે પ્રભાવના એટલી કરવાની છે. સોમપ્રભ સુરી મહારાજ આરાધક હતા, તો રાજાઓને પ્રતિબોધ પમાડી અને જે શાસન પ્રભાવના કરાવવાની એમાં થોડીક મંદતા આવે. બેમાંથી કયો માર્ગ સાચો? તમને શું લાગે છે? પ્રશ્નનો જવાબ આપવાનો છે તમારે. કયો માર્ગ સાચો? આરાધકતાનો કે પ્રભાવકતાનો? બંને? કેવી રીતે બંને સાચા કેવી રીતે હોઈ શકે? પ્રભાવકતાની પણ જરૂર છે અને આરાધકતા બંનેની જરૂર છે. મારા ગુરુ ભગવંતને આ પ્રશ્ન મેં જુદી રીતે પૂછેલો હતો, જુદા દાખલા લઈને. આર્ય સુહસ્તી અને આર્ય મહાગીરીજી, આ બંનેની વિચારધારામાં ઘણો મોટો ડિફરન્સ. બંને એક જ ગુરુના શિષ્ય, આર્ય સ્થુલીભદ્રજીના શિષ્ય પોતે. બંને 10 પૂર્વધર ભગવંતો, બંને પરમ ચારિત્ર સંપન્ન મૂર્તિઓ, બંને સંઘાચાર્ય. બંનેની વિચારધારામાં ખૂબ ડિફરન્સ. સંપ્રતિ એને એક બીજું બી કામ કર્યું. એને થયું કે સાધુઓને અલગ અલગ પ્રદેશોમાં મોકલું તો છું, પણ એ સાધુઓને પૂરતી ગોચરી જ નહીં મળે તો એ શાસ્ત્રની વાતો લોકોને કેવી રીતે કહેશે, પ્રભાવના કેવી રીતે કરશે? કાંઈક તો કરવું પડે. સાધુઓને ગોચરી મળી રહે સારી રીતે, કોઈ વ્યવસ્થા તો કરવી પડે. અને પાછી એને ખબર કે આ લોકો સીધી રીતે તો લેશે નહીં, અધર્મ તો લેશે નહીં. એટલે સમ્રાટ સંપ્રતિએ શું કર્યું કે સાધુઓને જેટલી પણ ભૂમિઓમાં મોકલ્યા હતા, વિચરણ કરાવ્યું, એમની સાથે ખાસ યાદ રાખજો, એની સાથે સાધુઓનું એક ગ્રુપ જાય, એની સાથે પોતાના અંતઃપુરમાંથી એક જણને મોકલે. ક્યાંક પોતાની માતાને મોકલે, ક્યાંક પોતાની રાણીને મોકલે, ક્યાંક પોતાની દીકરીને મોકલે, કે રાજ પરિવાર એ આ સાધુઓની ભક્તિ કરવા આવે છે. પોતાના જે રાજપુરુષો હતા એ રાજપુરુષોમાંથી કોઈને મોકલે, મંત્રી વગેરેને મોકલે, પણ છતાંય ખાવાનું પીવાનું એનું શું કરવાનું? એટલે એને એક કામ કર્યું હતું કે સાધુઓ જ્યાં જ્યાં જવાના હતા એના વર્ષ પહેલા દરેક જગ્યાએ દાનશાળાઓ શરૂ કરાવી. દાનશાળા એટલે જ્યાં આગળ સામાન્ય પબ્લિક, આપણે જેને અત્યારે શું કે અન્ન સત્ર એ ચાલુ કરાવ્યા. અને રસોઈયાને કીધું ખાનગીમાં
કે તમને પગાર 10,000 જોઈએ કે 20,000, આંકડો બોલો. નોર્મલ 10,000 મળે, પણ સાધુ આવે ત્યારે જો પાત્રા ભરી દેતા શીખશો તો તમને 20,000 મળશે. સાધુ બોરવા આવે દાનશાળામાં, દાનશાળા તો બધા માટે છે, એમાં તો બધા આવે છે, એટલે અધાકરમાં તો કહેવાય નહીં, પણ તમારે ખૂબ ભાવથી પાત્રા ભરી દેવાના તો તમને 20,000 મળશે. ડબલ પગાર કરી દીધો. તો રસોઈ આવ્યો ને તો શું પ્રોબ્લેમ? તો દાનશાળામાં સાધુ વાવે એટલે બોરાવતા. હવે સુહસ્તી સુરી મહારાજ, એમને આ બધું જાણમાં નહીં એવું નહીં, મહાપુરુષ હતા. કોઈ સાધુ એમ કે ને કે હું છેતરાઈ ગયો તે ખોટું બોલે છે, એવું હોતું નથી. તો એને ખબર હતી કે આ આવી રીતે થઈ રહ્યું છે. પણ એમને શું વિચાર કર્યો કે આ પ્રવૃત્તિ જો અટકાવી દઉં, આંખ આડા કાન નહીં કરું, ખરેખર છે તો ખોટું, પણ હું આંખ આડા કાન ન કરું તો સાધુઓ ત્યાં વિચારશે જ નહીં, વિચરી શકે એવી કોઈ સ્થિતિ જ નથી. અને જો વિચાર, કેમ કે લોકો ગોચરી વરાવતા થાય એને હજુ 2-3 વર્ષ નીકળી જશે, ત્યાં સુધી ધર્મ પમાડવામાં જ ટાઈમ જશે. તો જો હું આ પ્રવૃત્તિ બંધ કરાવીશ તો મારે કમ્પલસરી સાધુને પાછા બોલાવી જ દેવા પડે, ભૂખ્યા તો રખાશે નહીં. અને સાધુને પાછા બોલાવી દઈશ તો જૈન શાસનનો પ્રચાર પ્રસાર કેવી રીતે થશે? એટલે એમને આ પ્રવૃત્તિમાં આંખ આડા કાન કર્યા અને ચાલવા દીધું. આર્ય મહાગીરીજી પોતે વડીલ હતા, 2 ગુરુભાઈમાં. એક દિવસ આર્ય સુહસ્તીને બોલાવ્યા અને સુહસ્તીને બોલાવીને કહ્યું કે આર્ય સુહસ્તી, તમે પણ જાણો છો, ના ન પાડતા, તમે નથી જાણતા, તમે પણ જાણો છો કે જે વોરે છે તમારા સાધુઓ એ રાજપિંડ છે, રાજાના પૈસાનું પોતે વાપરે છે, રાજપિંડ છે, આ બંધ કરો. મેં ગુરુમાનને આ પ્રશ્ન પૂછ્યો કે મહાગીરીજી સાચા કે સુહસ્તી સુરી સાચા, કોણ સાચું? એક બાજુ મહાગીરીજી એમ કહે છે કે શ્રમણ ધર્મમાં બાંધછોડ કરી અને શાસનને વિસ્તારવાનો કોઈ મતલબ નથી. આ એમનો એક દૃષ્ટિકોણ છે, પોઈન્ટ ઓફ વ્યૂ છે, એંગલ છે કે શ્રમણ ધર્મમાં બાંધછોડ કરી અને શાસનને ચારે તરફ ફેલાવવાની ભાવના રાખવી, અનાર્ય ભૂમિમાં પણ જૈન ધર્મ પ્રસરવો જોઈએ એવી ભાવના કરવી એ વાજબી નથી. સુહસ્તી સુરી મહારાજ એમ કહે છે કે જો શાસન એને બુલંદી પર લઈ જવું હશે તો જે આપણે થાય એટલું ઓછું કરીએ, પણ શ્રમણ ધર્મમાં તમારે સહેજ તો છૂટછાટ લેવી જ પડે છે, તો જ તમે વિચરી શકો છો અને કરી શકો છો. આ સુહસ્તી સુરી મહારાજનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. એક શાસનને નજરમાં રાખે છે, એક આત્માને નજરમાં રાખે છે. એક એમ કહે છે કે શાસન પ્રભાવના, શાસનનો વિસ્તાર જરૂરી છે. એક એમ કહે છે કે એની આત્મધર્મને સાચવી લેવો જરૂરી છે. બંને સંઘાચાર્યો છે, બંને યુગ પ્રધાન આચાર્યો છે, બંને એક જ ગુરુના શિષ્ય છે, બંને 10 પૂર્વધર છે. તમે કોને સાચા કહેશો? ધારો કે આ નિર્ણય તમારે આપવાનો છે, તમે કોને સાચા કહેશો? કોને શું કરવું જોઈએ તમે શું કહેશો? આત્માનું કરવું જોઈએ, એવું પોઈન્ટ ઓફ વ્યૂ છે. કદાચ આમાંથી કોઈ મને એમ પણ કહી શકશે કે શાસનનું કરવું જોઈએ, બંનેનું હશે. મારા ગુરુ મહારાજે મને એમ કહ્યું કે આર્ય મહાગીરીજી આર્ય સુહસ્તીના રસ્તે ચાલવા જાય તો ખોટું છે, અને આર્ય સુહસ્તી આર્ય મહાગીરીજીના રસ્તે ચાલવા જાય તો ખોટું છે. દરેકે પોતાનું પોત જોવાનું છે, દરેકે પોતાની ભૂમિકા જોવાની છે, દરેકે પોતાની રુચિ જોવાની છે, શક્તિ જોવાની છે. મહાગીરીજીની પણ આ શાસનની જરૂર એટલી જ છે કે જેટલી આર્ય સુહસ્તીની છે, અને જેટલી જરૂર આર્ય સુહસ્તીની છે એટલી જ જરૂર આર્ય મહાગીરીજીની છે. બહુ ગંભીરતાથી આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરજો. આત્મધર્મ એટલો જ જરૂરી છે જેટલો શાસન ધર્મ છે, શાસન ધર્મ એટલો જ જરૂરી છે જેટલો આત્મધર્મ છે. દરેક જણાએ પોતાની ભૂમિકાને અનુરૂપ આ શાસનની આરાધના અને પ્રભાવના કરી લેવાની છે. બંનેનું લક્ષ્ય મોક્ષ છે, રસ્તા ખાલી જુદા પાડી રહ્યા છે. જજ બનાવીને એટલું જ નહીં, પોતાની ભૂમિકાને છોડવાનો પણ મતલબ નથી. મહાગીરીજી એવો વિચાર કરે કે સુહસ્તી સુરી સારું કામ કરી રહ્યા છે, ચલો હું પણ શાસન પ્રભાવનામાં જોડાઈ જાઉં, ન ચાલે. એમને પોતાની જીનકલ્પની તુલના ટકાવી રાખવાની છે. અને આજે સુહસ્તી એવો વિચાર કરે, ચલો મહાગીરીજી કહે છે શાસન પ્રભાવનાનું લક્ષ્ય ન રાખવું, નહીં ચાલે. એમને એમની ભૂમિકાએ રહેવાનું છે. તો આ શાસન તમામ ભૂમિકાનો સ્વીકાર કરવાનો છે. આ શાસનની આટલી પ્રગતિ પણ થતી હતી, આટલી વિશાળતા પણ થતી હતી, અને છતાંય ગંભીરતા ટકી રહેતી હતી. ઉપર પણ વધતું હતું, નીચે પણ વધતું હતું,
અને આમ પણ પ્રસરતું. તેનું કારણ એ હતું કે આ શાસન કોઈને જજ નહોતું કરતું. આ શાસન દરેકની ભૂમિકાને અનુરૂપ એની પાસેથી શું મેળવી શકાય છે બસ એટલું જોઈ લેતું. અને આ શાસન એવી સિસ્ટમ આપતું હતું કે જેમાં દરેક વ્યક્તિ પોતાનું ધી બેસ્ટ આપી શકે, પોતાનું શ્રેષ્ઠ આપી શકે એવી સિસ્ટમ આ શાસને પેદા કરી. તમને શું લાગે છે, મહાગીરીજીના જે ભક્તો હશે, શ્રાવકો, એમ કહેતા હશે કે સુવસ્તી સૂરી ખોટા છે, અમારા ગુરુ સાચા છે, અને સુવસ્તી સૂરીના ભક્તો એમ કહેતા હશે કે આર્ય મહાગીરીજી ખોટા છે? તમને એવું લાગે છે? એ લોકો એમ જ કહેતા હશે કે અમે અમારા ગુરુની પરંપરામાં છીએ, કેમ કે અમને આત્મધર્મ ગમે છે, માટે અમે એ ભગવંતની ગુરુ તરીકે સ્વીકાર્યા છે કે જે આત્મધર્મની વાત કરે છે. પણ એનો મતલબ એ નથી થતો કે શાસન ધર્મની વાત કરનારા ગુરુ ખોટા છે અને શાસન ધર્મની વાત કરનારા ગુરુના અનુયાયીઓ ખોટા છે. એનો મતલબ એ નથી થતો. હંમેશા જૈન શાસનમાં આ પ્રશ્ન રહ્યો જ છે કે આત્મધર્મને પ્રાધાન્ય આપવું કે શાસન ધર્મને આપવું. બંનેમાં બેલેન્સ કરવું એ વાત જેટલી સાચી છે એટલી જે સાચી વાત છે કે બેલેન્સ કરવું અઘરું પણ પડે છે. તમારે કોઈ એક બાજુ તો ઝોક આપવો જ પડે છે. અને જ્યારે ઝોક આપવા જઈએ ત્યારે હંમેશા એક ડર રહે છે કે આપણે જે ઝોક લીધો એને જે સામેવાળા એ આપણને કેવા ગણશે. કારણ કે અત્યારના શ્રાવકો એ અમારા જજ બની ગયા છે. એ લોકો એક જ વિચાર કરે છે કે આ સાચું, આ ખોટું, આ સાચું, આ ખોટું. એ નથી જોતા કે ભૂમિકાને અનુરૂપ દરેક જણ વર્તન કરી રહ્યું છે. શાસન આ તમામના સમન્વયમાં છે. ગુરુ ભગવંતે એટલો જવાબ આપ્યો હતો કે એક રાજ્ય હોય એમાં રાજા પણ હોય, નગર શેઠ પણ હોય, સેનાપતિ પણ હોય, પુરોહિત પણ હોય, વેપારી પણ હોય, બ્રાહ્મણ પણ હોય, કચરો કાઢનાર શૂદ્ર પણ હોય. તમે એમ કહેશો કે શૂદ્ર તું ગંદો થઈને ફરે છે, નગરની બહાર નીકળ, તો તમારું નગર ચોખ્ખું નહીં. આ શાસન રાજાથી લઈને શૂદ્ર સુધી બધાને સાચવી લે એમાં માને છે. કેમ કે શાસન એક વ્યવસ્થા છે અને આ વ્યવસ્થા એ બંનેને એક સાથે રહેવા માંગે છે. એટલે જ કહું છું કે આર્ય મહાગીરી, આર્ય સુવસ્તી, એમાં સાચું ખોટું પણ આપણે કરવા નહીં બેસીએ. જીન પ્રભ સૂરી ને સો પ્રભ સૂરી, સાચું ખોટું પણ એની કરવા બેસે. ગુરુદેવ સંગ્રામ આપણે આ વાત કરી માનદાની, તો હવે લઈ જાય તેમાં થતું નથી. શું આપણે જે હરિભંડાની વાત કરી માંદાની, હું એટલું ચોક્કસ કહીશ કે અપવાદની ભૂમિકા કેવી છે એ વિવેકપૂર્ણ રીતે નક્કી થવું જોઈએ. વિવેકપૂર્ણ રીતે જે હદે અપવાદનો ઉપયોગ થાય છે, હું અપવાદનો ઉપયોગ ન કરવો નથી કહેતો, પણ જે નિર્મર્યાદપણે થઈ રહ્યો છે એ વસ્તુ ન હોવી. બિલકુલ. પણ કોનો બચાવવાનો એ પણ જોવાની જરૂર. દરેક જીવ સમાન છે. એટલા માટે જ કહું, દરેક જીવ સમાન હોય તો જીવોની વિરાધના ન કરે. દરેક જીવ સમાન છે માટે જ જીવ વિરાધનાથી બચવાનું છે. હા, પણ જે કચડાય છે એ પણ જીવ જ છે. એટલે જોવાનું એ છે કે કોનો જીવ એ કઈ હદનો બચાવવો જરૂરી છે. આ વસ્તુ જોવી જોઈએ. એના ઓપિનિયનની વેલ્યુ નથી જો જ્યાં એ પોતે અગીતાર્થ હોય તો. ગીતાર્થ હોય તેના ખુદના ઓપિનિયનની વેલ્યુ છે આ શાસનમાં, પણ ગીતાર્થ નથી. જેમ કે આ સાધુ એમને કાંઈક થાય છે તો એ પોતે પોતાની ટ્રીટમેન્ટ માટે શું વિચારે છે એનું આ શાસનમાં કોઈ મૂલ્ય નથી. મૂલ્ય એ છે કે ગુરુ ભગવંતો કઈ આજ્ઞા આપે છે. જ્યાં સુધી સ્વયં અગીતાર્થતા છે ત્યાં સુધી પોતાના માટે નિર્ણય લેવો આ શાસનમાં બિલકુલ મંજૂર નથી. સ્વયં ગીતાર્થ બનીને નિર્ણય લો અથવા તો ગીતાર્થ ગુરુ જે નિર્ણય આપે છે એને સ્વીકારી લો. આ શાસનની મર્યાદા છે. આપણે કાલે આગળ વધીશું. તપાગચની પરંપરા ઓર આગળ આપણે કાલે જોઈશું.